મારું નામ છે ચિંતન પટેલ. જ્ઞાનપીઠ પાઠશાળામાં તમારું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થીઓ, આજે આપણે ધોરણ 11 ના રસાયણ વિજ્ઞાન વિષયમાં એકમ નંબર 1 માં સ્વાધ્યાયના અમુક દાખલાઓની સરળ સમજૂતી આપણે આ વિડિયોમાં મેળવવાના છે. તો એમાં આપણો સૌથી પહેલો દાખલો છે સ્વાધ્યાયનો દાખલા નંબર 4, જેમાં આપણે આ વિડિયોમાં દાખલા નંબર 4 ની સરળ સમજૂતી આપણે મેળવવાના છે. તો ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવું, જ્યારે આ કન્ડિશનો આપેલી છે વિદ્યાર્થીઓ 1, 2, 3, જેમાં ઉત્પન્ન થયેલા કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ગણવાનું છે. જેમાં પહેલું છે કે 1 મોલ કાર્બનને હવામાં બાળવામાં આવે છે ત્યારે કેટલો કાર્બન ડાયોક્સાઇડનું પ્રમાણ ઉત્પન્ન થાય. પહેલા નંબરનું શું છે વિદ્યાર્થીઓ? 1 મોલ કાર્બનને બાળવામાં આવે ત્યારે 1 મોલ કાર્બનને બાળવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડનું કેટલું પ્રમાણ હોય. વિદ્યાર્થીઓ, કાર્બનને હવામાં બાળવામાં આવે છે. હવામાં ક્યારે કોઈ પણ પદાર્થ બળે છે ઓક્સિજનની હાજરીમાં, તો અહીંયા આપણે કેમિકલ રિએક્શન કાર્બન પ્લસ ઓક્સિજન gives carbon dioxide. હવે આપણે સ્ટોઇકિયોમેટ્રી સાઈડ ભણ્યા હશે તો અહીં આપણે ખબર છે કે અહીં કેટલા છે 1 મોલ કાર્બન 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મળે છે. તો અહીં આપણી પાસે કેટલા કાર્બન છે? 1 મોલ કાર્બન છે. તો 1 મોલ કાર્બન થી આપણે કેટલા કાર્બન ડાયોક્સાઇડના મોલ હોય છે? 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ મોલ મળે છે. તો આપણે વિદ્યાર્થીઓ મોલનું સૂત્ર છે આપણી પાસે મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. તો આ રીતે આપણે વજન શોધી શકીએ. વિદ્યાર્થીઓ, વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દર. મોલ કેટલા આપેલા છે? મોલ 1. આણ્વીય દર કેટલું થાય કે તેનું કાર્બન ડાયોક્સાઇડનું આણ્વીય દર જો તમે શોધવું હોય તો અહીંયા શોધી શકો છો કે 1 કાર્બન વત્તા 2 ઓક્સિજન. કાર્બનનું ગુણાકાર કેટલો થાય? 12 વત્તા ઓક્સિજનનું 16. તો 12 વત્તા 32 બરાબર 44 ગ્રામ પર. આણ્વીય દર કેટલો છે વિદ્યાર્થીઓ? 44. તો વજન કેટલું છે વિદ્યાર્થીઓ? 44. તો 1 મોલ કાર્બનને બાળવામાં આવે તો 44 ગ્રામ CO2 વાયુ ઉત્પન્ન થાય. હવે વિદ્યાર્થીઓ વાત કરીએ બીજા નંબરની કન્ડિશન કે છે કે 1 મોલ કાર્બનને 16 ગ્રામ ડાયોક્સિજનમાં બાળવામાં આવે છે. 1 મોલ કાર્બન કેટલા? 16 ગ્રામ ડાયોક્સિજન બાળવામાં આવે છે. આપણે ઓક્સિજનની માત્રા આપણને આપી દીધી છે. ઓક્સિજનની શું માત્રા આપી દીધી? આપણી પાસે કેટલો ઓક્સિજન છે? 16 ગ્રામ ઓક્સિજન છે. તો 16 ગ્રામ ઓક્સિજનમાં કેટલા મોલ હોઈ શકે? ઓક્સિજન કેટલા મોલ હશે? તો મોલ શોધવા પડશે આપણે. અહીંયા જો 1 મોલ કાર્બન 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો હવે 16 ગ્રામના જેટલા મોલ હોય એ પ્રમાણે આપણે ખબર પડે. તો 16 ગ્રામમાં કેટલા મોલ હોય છે? મોલ શોધીએ સૌપ્રથમ વિદ્યાર્થીઓ. મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન 16 ગ્રામ છે અને આણ્વીય દર છે ઓક્સિજન વિદ્યાર્થી તો શું 32. તો કેટલા થાય? 0.5 મોલ. તો અહીંયા વિદ્યાર્થીઓ આપણો જવાબ આવે છે 16 ગ્રામમાં માત્ર કેટલા મોલ? 0.5 મોલ. તો અહીંયા શું થશે? 1 મોલ કાર્બન 1 મોલ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. તો 0.5 મોલ સાથે 0.5 મોલ કાર્બન જોડાશે તો 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ આપણને મળશે. કેટલા મોલ કાર્બન? 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થશે. હવે આપણે કીધું કે 1 મોલ કાર્બન અને 100 ગ્રામ ડાયોક્સાઇડના બાળવામાં આવે તો તેનું પ્રમાણ કેટલું છે? પ્રમાણ શોધવાનું કીધું છે. આપણી પાસે મોલ છે.
મોલ બરાબર વજન ભાગ્યા આણ્વીય દર. વજન બરાબર મોલ ગુણ્યા આણ્વીય દર. મોલ કેટલા છે? 0.5 ગુણ્યા આણ્વીય દર થાય 44. તો કેટલા વજન છે? 22 ગ્રામ વજન. તો આપણે બીજા નંબરના કન્ડિશનનો જવાબ આવે છે 22 ગ્રામ. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો જણાવે છે કે 2 મોલ કાર્બનને 100 ગ્રામ ડાયોક્સિજન પારવામાં આવે તો આપણે જવાબ શું મળે? વિદ્યાર્થી મિત્રો જો હંમેશા 1 મોલ કાર્બન 1 મોલ ઓક્સિજન સાથે જ પ્રક્રિયા કરવાથી 1 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે. આપણે જોયું કે 0.5 મોલ કાર્બન ઓક્સિજન 0.5 મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરવાથી 0.5 મોલ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન કરે છે. તો અહીંયા પણ વિદ્યાર્થીઓ 100 ગ્રામ ડાયોક્સિજન છે. 100 ગ્રામ ડાયોક્સિજન નો અર્થ શું થાય વિદ્યાર્થી મિત્રો? કે આપણી પાસે અહીંયા 0.5 મોલ ઓક્સિજન છે. તો 0.5 મોલ ઓક્સિજન કેટલા મોલ કાર્બન સાથે પ્રક્રિયા કરશે? ભલે અહીંયા 2 મોલ આપેલા છે પણ બધા 2 મોલ સાથે પ્રક્રિયા કરશે નહીં, માત્ર 0.5 મોલ સાથે પ્રક્રિયા કરશે. અને આપણને જે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળશે તે પણ કેટલો હશે? 0.5 મોલ. અને એનો વજન કરીશું આપણને જવાબ આ મળશે કેટલું? 22 ગ્રામ કાર્બન ડાયોક્સાઇડ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે મળીશું આવતા વિડીયોમાં. જય ભારત.